સરસ આજે ગામ જોવા જઈએ તો ખરેખર મુદ્રા ગામ એવા ભક્ત શ્રી ભરતદાસ કેમ કે અક્ષર લાગવા પાજો સાગર હો સમજી જવા ભાઈ માંથી થોડુંક અગર જાય એટલે સમજવાનું કે ગુણ પ્રગટ થાય જ છે. ભરતદાસ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય એવા પુરુષને જો મહાપુરુષોએ કેટલો બધો એમને આશીર્વાદ આપે છે. અને આજનો દિવસ તો જોવો તમે, લોકો ભલે ગમે એ ધોતા હશે પણ આજે અહીંયા ધોવાયો ને એ જ સાચું ધન કહેવાય. મહાપુરુષોએ આત્મ ધન કીધું એને ધોવો એમાં કાંટો લાગતો નહીં પણ છતાં આપણે મહાપુરુષોએ બાપુ કીધું બધું આપી દીધું છે આપણે, તન મન ધન, અને આ મનમાં કચરો આવી જાય છે પાછો, એટલે જ આ જુદું જુદું દેખાય. બાકી મન જે ગુરુ મહારાજ તમને સાફ કરીને આપ્યું છે એ દૈત્ય જોવો ને તો કોઈ કાળમાં કોઈ કલ્પના પણ થાય એવું નથી. આ મનની અંદર બધું આવી જાય છે અને એ આવવાનું એક જ કારણ આપણે ખરેખર સંગ એવા થાય, કદાચ એવું બીજું જોવામાં આવી જાય આમ તો આમ થયા કરે અને પેલી ગુરુની વાત આપણે ભૂલી જાય. એટલે આ પછી ધીરે ધીરે આની અંદર કચરો આવે પછી જુદું જુદું દેખાય. બાકી કોઈ કાળમાં જુદું દેખાય એવું નથી. ગુરુ ભક્તિ એટલે કઈ જેમ તેમ આપણે મોની હે ગુરુ મિલા તો સબ મિલા નહીતર મિલા ના કોઈ, માત પિતા વારે બંધવા એ તો ઘેર ઘેર હોતા. ગુરુ મળી જાય પછી એથી બીજી કોઈ હદ જ નથી. જે પોયતા છે એ અને હજુ આવજો અને આજે મહાપુરુષો કે પરમાને રહેજો. હા, બાકી બધો ક્ષેત્રજો 33 કરોડ દેવતા મહાપુરુષોએ કીધા છે, બધોને ક્ષેત્રજો પણ કોઈ એમાંથી કઈ કરે એવા નથી. પણ આ પ્રગટ છે ભાઈ, આ છોડશે નહીં, ગુરુ ક્ષેત્રાય નહીં. જે દાડે તમે વચન લીધું છે તે દાડે બોલ્યા છે, તમારું બોલેલું જ પારવાનું છે, આપણે બીજાનું કઈ જોવાનું નથી. એટલે મહાપુરુષોએ કીધું જે કંઈક આપણે ભક્તિની અંદર સરસ બાપુ આગળ આપણે અમદાવાદથી જે કંઈક આપણા નારાયણ બાપુ એમના ભાઈ છે, ખરેખર ધન્યવાદ કહેવાય. ભરતભાઈના ભાગ્યમાં આજે કીધું કે ધન મળે, વિભવ મળે, મળે 14 ભવનનું રાજ, ભાગ્યમાં હોય ને આવા પુરુષો ઊંઘને આવે, પાછી આવે નહીં. એનો પ્રેમ ને ભાવ છે એટલે હા, આવું લોહી ચમક જેવો ભાવ હોવા જોઈએ. આ તો આપણે કદાચ કઈ રહેતા હોય અહીંયાથી બાજી જતા રહે તો ખબર નહીં પડે તો એ કેવું લોહી ચમક કહેવાય. ખેંચો એને એ સમજી જવાનું કે લોહી ચમક ફૂટું થઈ જાય એટલે પછી પદ્ધતિ ફૂટું થશે. સમજી જઈજો, ખેંચવાની કોશિશ કરો. ગુરુ મહારાજ આવે એટલે હૈયે હરેક નામ આવવા જોઈએ. આપણું અમથા આપણે વાણી બોલીએ આજે હૈયે હરેક નામ આવી કે કા પછી આ બધું બોલવાનું બંધ કરી દેવાનું. બાકી કહીએ એ પ્રમાણે ચાલો, નહીં તો પછી એ બોલશો નહીં. નહીં તો મહાપુરુષોએ ઠપકો કર્યો છે કે તો સો નર કરતો નહીં, મુખ બળો લબાડ કે ભલેના ઉપર બેઠેલા છે હો અમે આવી કે એવું નહીં, બોલે એ પ્રમાણે ચાલો. નહીં તો પછી ઓલા લબાડમાં અમે હો બધા તમે હો. હા, કહીએ એમ કરીને બતાવવું પડે. અમુને ધન્યવાદ કહેવાય ભરતદાસને. હમણાં તમે અહીંયા આવ્યા અને અમને આમંત્રણ આપી દીધું અને તઈ જઈને બોનું કાઢીએ અને છે દેવું કશો કશે તોય પણ કહે છે નહીં એમનો ભાવ છે એમ આ પહોંચ્યા અને આજે પાછા હવારને તઈ જઈને એવો થાય. બે ગોમાં થાય એવું કાર્ય કરો, તમારું જે કઈ કામ છે એવો થાય, એનું થાય એવું વચન પાડો. એક બાજુ તમે રહેશો ને તો આપણો કોઈ કિંમત થશે નહીં. એટલે આપણે છેલ્લી હદ પર આવી ગયા છે તો ખૂબ વિચારી રહેવાનું છે. સરસ બોધિસાગર મહારાજ બહુ સરસ ગુરુ વિશે મને થોડુંક સલાહ છે. એમ તો બાપજી પણ એ બધું ચાલ્યું, આપણે જ્ઞાન તો બધા જોડેલું જ છે બરોબર. અને જોઈના પછી કેમ રહેવું એ મારે થોડીક વાત કરવી છે. જોડી જાય એટલે
એ તો હોમો નક્કી થઈ જાય. ના ના ના, હા હા, ઓહો, હે એનો ભાવથી નીંદથી એ ખબર પડી જવા જોઈએ. બાકી આમ જોનેલું એમ કહેવાથી કોઈ મેર પડે નહીં. હે એ વસ્તુને આપણે ખરેખર પામેલા હોય તો પછી એ પરમાના હોવા જોઈએ. હા, એટલે મહાપુરુષોએ બહુ સરસ આપણને આગળ જ્ઞાનની બાલુરામ બાપુ બહુ મસ્ત આપણને જ્ઞાન સાથે ગમત પણ કરાવી, આનંદ કરાયો. હે આપણે છેલ્લી હદ પર કેમ આવી ગયા? મારે છેલ્લી હદની કેમ વાત કરી પડી? ગુરુ પોહે પોકી જાય ને એ છેલ્લી હદ. એક એવું ઉદાહરણ છે, કદાચ સમાજની અંદર આપણે કદાચ ગડબડ કરતા હોય ને તો પછી પેલા સમાજની અંદર કદાચ ખૂબ આપણે હેરાન થતા કરતા હોય તો પેલા કે પેલા બાજુવાળા ફરિયાવાળા કે ચાલો ફાતો રે, કેમ તને એમ એટલું બધું હેરાન કરે છે એમ. પણ તો પેલો ક્યાંય એમ કરે નહીં. હે ત્યાંથી ગાડી લેલો આને કે પેલી બાજુ જતો રહે તું. તો પેલ ફરિયામ જતા રહ્યા પેલા મારા ભરતરામ જેવા છે તે કે હારું હારું અહીંયા આવતો રહે, કેમ હેરાન કરે છે તમારા ફરિયાવાળા? કે હોવે મને હેરાન જ કરે છે કે એમ. પણ કદાચ તું એ કે એમ કરતો નહીં હોય તાકે નહીં, પણ એમ જ હતું. પણ હા મેં જે કે ને કરવા તૈયાર છું. ભરતરામ વચન જ આપે, જો અહીંયા પરમણ રાખીએ અહીંયા પણ તારે અમે કહીએ એમ તારે કરવું આદા આવશે. હા, જે અમે કહીએ એ પરમાને રેજો, બાકી કોઈને તાકાત નહીં તને અહીંથી હટાવવાની કે એમ. કે હારું એમ. પણ આ તો પેલું હે પેલા સંતો વાણી બોલે છે